એ વીરને ઝરી ભરેલા સાફા રે, વીરને જોટાડી બંદૂક। એ રામ રામ ભાઈઓ, કેવોક લગન ગાળો હાલે છે। તો જો અત્યારમાં હે ને જ્યાં હો આપણા ખેતર તો જીરું જોવો તમે એક ફેરું। અને કારવેરે સૂર્યનારાયણ દેવ ઉગી અને 9:30 વાગી ગયા છે। અને આ જીરું જોવો અત્યારે ભાઈ ફૂલ બાટા સોટી બોલાવી એવું જીરું થઈ ગયું છે આમાં। અને આની અંદર આજ 500 દવાનો રાઉન્ડ મારવાનો છે, લગભગ 20 પંપની આજુબાજુ પંપ છાંટવાનો। એટલે બધાય મને જ છાંટવાનું, અડધામાં છાંટવાનું હોય, અડધામાં આપણે હે ને દવાનું રાઉન્ડ મારી દીધું તો કાલની પમ દિવસ। અને આજે અડધામાં આગેતરું જીરું છે 10 દિવસ અગાઉ વાવેલું, એ આર્યું છે, તમે દેખાતું હશે તમને। તો આમાં આજે દવાનો રાઉન્ડ મારવાનો છે। જો આર્યું બધું રેડી છે, પણ અહીંયા એક પ્રોબ્લેમ આવ્યો છે। જો આખા ખેતરમાં ક્યાંય એટલે ક્યાંય વાંધું નથી, માત્ર ને માત્ર અહીંયા પણ જો કાળી ચરમી જેવું છે કંઈક આ રીતનું જોવો તમે। એટલામાં જ કાળી ચરમીની અસર છે ને એટલામાં પાણી સીપેડું છે ને પાણી વધુ ભર્યું રહ્યું સમજ્યા। એટલે આ એક સામે થોડુંક જોવા આવો નુકસાની આવી ગઈ। જો આ કાળી ચરમીનો ક્રોપ કાળી ચરમીનો એટલે એટલું બગડ્યું છે। આ અડધો સા જેવું છે, બાકી આમ તમને દેખાતું હશે। તો તમને અહીંયા પણ હું સેટઅપ આખું પહેલાં બતાવી દઉં કેવું કે આપણું સેટઅપ છે। થોડે આવવું પડશે, મોડું થાય દવા તો। તો જો અહીંયા પણ 2 પંપ હાજર થઈ ગયા છે, બાકી આ પાવડરના પડીકા, આ રસગોલો, બરાબર માપ બનાવી નાખ્યું છે। તો હાલો કરી ફટાફટ પંપ લોડ અને બોલાવી બાકા જીકી। એ વીરને જીરું ભરેલા એ વીરને જીરું ભરેલા ખેતર રે, ખંભે દવાના રે પંપ। હે કેમ છે બાકી પંપ હાલે જો તૈયારી હે ફૂલ હરવે હવે ભાઈ ચાલુ થઈ ગયું છે। આ બધે વગડો છાંટવાનો છે દવાનો, અહીં ચાલુ કર્યું છે, હજી એક આંટો ન વીરા પૂરો। એટલે હરવે હાલતી ચટક હરણીની જેમ સમજ્યા। આમાં જોતા હાલવું પડે, કારણ કે એક રતન રહ્યો ને 1.25 લાખનું છે સમજ્યા। એક છોડવો એક મોતી 1.25 લાખનું આ ગીત આવ્યું ને તમે ઓલા ગોપાલ વડવારનું સાંભળ્યું છે। આ બધું આ મોતી સમજ્યા। આમાં વહાર થઈ ગયા લાલ દવાઈ છાંટીને ત્યારે આવું થયું છે, અને હજી ચાલુ જ છે 20 દિવસ એક જ ધારું। જો ડોહા બાપાએ લાગે હોડી વીરને જરી ભરેલા તો જીરામાં હે ને દવા છાંટી લીધી, અત્યારે વાગ્યા છે 2 અને ઊન મારનો નશો ખડી ગયો તો મારવો પડે 2 વાગે ને થોડો, એટલે હે ને હાન લગન ઉપાધિ ન રહે। તા કોક ભટકે જાય ને હાનનું તો મેળ આવી જાય તો રહોડું કરી નાખવાનું ઘર તો છે જ। ગ્રુપમાં આડાવડા ફોટા બોટા નાખો, જો કોકને મોકો આવે ને ઈચ્છા હોય તો આવતા રે વાડીયામાં। અત્યારે જો એલચી નાખે મારે પછી, જો એલચી વાળો ચા પીવે કે મોરું ન હોય ભલે વાડીએ હોય નહીં, એલચી તો જોઈએ 2 દાણા હો। હા 2 દાણા એલચી જોઈ આદુ અદરક છે નહીં, નકર એ અદરક પદરક નાખી દે। હરવે ઉકરાવી છે ચા જો બને છે, આમાં થોડી ટીપવી પડે સમજો। તો બાયસાવ માંડ્યો સુગંધ આવે પછી ટીપી હોય ને તો વગર્યા નાખો 2 બર્તન નાખો એટલે પાકે હાવ પીડો બરાબર। તો ચા બાની ચૂસકી મારી, બીજું તો શું હોય આમાં, રામ બાપુ વારી જ હોય। તો અત્યારે ચાનો કાર્યક્રમ પતી ગયો છે અને થોડીક રોટલી વધી છે। તો જો માછલા તમને બતાવું, મચ્છી હાલ પર મોટા ઈસ જોઈ જમડાવવાના।
નાનું કરવું પડે નકર ગરમ હલવી જાય એમ જે બિચારા ભૂખા થયા હોય ને એટલે ખાય. એમ ચા બાની ચુસ્કી મારીને આરામ કર્યો થોડીક વાર અને હવે જો સાંજ થવા આવી એટલે કે 5:30 થઈ ગયા છે. અને આમ ચશ્મા બસમાં હોય ને આંખના તમે આ સાંજે જીરો કે ગમે લીલોતરીનો નજારો જોવો ને સાંજ ઢળતી સાંજમાં અને ઉગતા દી એટલે આમ મગજ ઠરે ને આંખું ઠરે સમજ્યા. એટલે તમારે ચશ્મામાં ફેર પડી જાય લીલોતરી જોવો ને આવી તમે પણ શેરવાળા તો ન જોઈ શકે એટલે ગામડાવાળાને આ સૌભાગ્ય પ્રાપ્ત થાય સમજ્યા. એટલે આ જીરું જોવો આપણું 90 દિવસની ટચ થવા આવ્યું છે અને હે ને ગાડલું જીરું ગાડલા જેવું જ છે ને તમામ હુંરો જો આમણા શેઠા લગન આ તમને લીલું દેખાય ને એ આનાથી છે ને લગભગ 10-15 દિવસ પાછું આવ્યું છે એટલે ત્યાંથી એટલો ભાગ પડી ગયા લીલું દેખાય છે. અને આ જીરું આ અગાઉ આવેલું છે એટલે એટલું આમાં ફેર છે. આગેતરું જીરું છે આ રહ્યું એટલે આમાં આ રીતનું થઈ ગયું છે જીરું જો વરિયાળીમાં ફૂલ પકડી લીધું છે અને આજે આમાં દવાનો રાઉન્ડ માર્યો આપણે હે પાવડર 60 થયા છે કારણ કે મામલો મેદાને સીડો છે. આમ બેઠા બેઠા જોતા હોય ને તો મારું બેટું જમાવટ લાગ્યો કે જીરું તો હે ને કાંઈ ગમગમાટી બોલવાની છે. જો બચી ગયું તો હમણાં 90 દિવસનું તો થવા આવ્યું છે પણ હવે જોવાનું છે આગલા 20-25 દિવસમાં શું થાય છે. એટલે આવું બધું છે આનકા તો પીરું પડવા માંડ્યું છે જીરું જોઉં અને આ બધું આવું છે. બાકી રામના રખોબા છે અત્યારે અને આટા મારું છું જીરામાં ને બપોરે 1-2 વાગ્યા લગન દવા મારી અને હવે આટા મારું છું અને રોજડાની ધ્યાન રાખવું આમથી એમાં આવતા નથી ને એ બધી ધ્યાન રાખવી પડે સમજ્યા. નકર આમાં એકારે 20-25 રોજડા ઊંઘરા પડે ને એટલે 25 ને 50 પગ ને 100 પગ જેવું થાય સમજ્યા. 100 પગ થાય ને 1 ને 4 આવે એટલે આમાં બધું રમણ ભમણ કરતા જાય. આ તમે છોડવો જોવો એક ફેરવું ઉભા રહ્યો તમને આમ દેખાડવું જુઓ મધ છે ને મધ એટલે આવું બધું છે ગમઘૂર ઉડે તો હા નકર બાવરિયામાં ઘા. અહીંયા પણ જો આમાં આપણે છે ને ખાતર નહોતું નાખ્યું પાછળથી ના યુરિયા ખાતર નાખ્યું હતું એટલે લીલું ઘમ છે જીરું એ તમને દેખાતું હોય છે. તો હાલો બીજું શું હોય રોજડાની ધ્યાન રાખી બાકી મોજે મોજ છે. 3 ટાઈમ જમવાનું જડી જાય છે અને તરીને કામ કરી એટલે જિંદગીમાં કાંઈ ન જોઈએ.